જળ, જમીન અને પ્રકૃતિને પૂજતો આદિવાસી સમુદાય આજે પણ પોતાની પરંપરાગત માન્યતાઓ અને રિવાજોને વળગેલો છે। આ પ્રકૃતિને પૂજતા સમુદાયના લોકો માટે હોળી એટલે દિવાળીથી પણ મોટો તહેવાર કહેવાય। આપણે સામાન્ય રીતે હોળી અને ધૂળેટી એમ 2 દિવસનો તહેવાર હોય છે, પરંતુ આદિવાસી સમુદાયનો હોળીનો તહેવાર ચાલે છે પૂરો 1 અઠવાડિયા સુધી। અને મજાની વાત એ છે કે હોળી દરમિયાન આદિવાસી યુવાનો બને છે ઘેરૈયા। અને આ વર્ષે ઘેરૈયા બન્યા છે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા। શું છે ઘેરૈયાની પરંપરા અને કેવી થાય છે આદિવાસી સમુદાયમાં હોળીની ઉજવણી, વિસ્તૃત જાણીએ આ વિશેષ અહેવાલમાં। આદિવાસી સમાજમાં હોળીના તહેવારનું અનેરું મહત્વ છે। હોળીની ઉજવણી દેશભરમાં અલગ અલગ રીતે થાય છે, પરંતુ આદિવાસી વિસ્તારોમાં તેની ઉજવણીનું એક અલગ જ સ્વરૂપ જોવા મળે છે। ગુજરાતના અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાઓમાં રહેતા આદિવાસી સમુદાયો હોળીને પોતાની પરંપરાગત રીતે ઉજવે છે, જેમાં સંસ્કૃતિ, રિવાજો અને સામાજિક એકતાનું અનોખું સંગમ જોવા મળે છે। આદિવાસી સમુદાયોમાં હોળીનું મહત્વ એટલે તેમની સંસ્કૃતિ અને પરંપરાઓનું જતન કરવાનું માધ્યમ। આદિવાસીઓ માટે હોળી એક એવો પ્રસંગ છે જેમાં સમગ્ર ગામ એક સાથે આવે છે અને એકબીજા સાથે આનંદની ઉજવણી કરે છે। આ તહેવારમાં નાના બાળકોથી લઈને વૃદ્ધો અને મહિલાઓ સુધી દરેક ભાગ લે છે। આદિવાસી વિસ્તારમાં હોળીની ઉજવણીનું એક મુખ્ય આકર્ષણ છે ઢોલ અને નગારાની ધૂન। અરવલ્લી, સાબરકાંઠા, છોટાઉદેપુર, દાહોદ, નર્મદા, ડાંગ જેવા જિલ્લાઓના આદિવાસી સમુદાયોમાં હોળીના દિવસે અનેક પરંપરાગત રિવાજો જોવા મળે છે। આમાંનો એક મહત્વનો રિવાજ છે ગોસાઈ કે ઘેરૈયા બનવું। આદિવાસી સમુદાયના લોકો હોળીના સમયે ઘેરૈયા બનીને વિવિધ ગામોમાં ફરીને ઘેર ઉઘરાવતા નજરે પડે છે। જ્યારે સામાન્ય લોકો આને મનોરંજન કરતા હોવાનું માને છે, પરંતુ ઘેરૈયા બનવા પાછળ પણ માનતા હોય છે અને માનતા પૂરી કરવા તેઓ ઘેરૈયા બનીને ફરતા નજરે પડે છે। હોળી સમયે કેટલાક આદિવાસીઓ અવનવી વેશભૂષા ધારણ કરીને ઘેરૈયા બનીને નાચગાન કરતા અને ઘેરની માંગણી કરતા નજરે પડે છે। સામાન્ય લોકો આને મનોરંજન માટે ઘેરૈયા બનતા હોવાનું માને છે, પરંતુ ઘેરૈયા બનવા પાછળ તેઓ દ્વારા વર્ષો દરમિયાન રખાતી માનતા પૂરી કરવા માટે ઘેરૈયા બનીને ફરતા નજરે પડે છે। માનતા પૂરી કરવા ઘેરૈયા બનતા આદિવાસીનું જીવન ખૂબ જ કઠિન હોય છે। હોળીના 5 દિવસ સુધી તેઓ ઘેરૈયા બનીને ફરતા હોય છે। 5 દિવસ ઘેરૈયા બનેલા વ્યક્તિએ કેટલાક નિયમનું પાલન કરે છે। ઘેરૈયા બનતા વ્યક્તિએ અવનવી વેશભૂષા ધારણ કરવાની રહે છે। ઘેરૈયા બનેલા વ્યક્તિએ માંગીને ખાવાનું અને જમીન પર સૂવાનું રહે છે। 5 દિવસ સુધી ઘેરૈયા બનેલા વ્યક્તિએ સ્નાન કરવાનું હોતું નથી। ઘેરૈયા બનતા વ્યક્તિએ 5 દિવસ બ્રહ્મચર્યનું પાલન કરવાનું રહે છે। આ પ્રકારના કઠિન નિયમો પાળવા પડે છે। પોતે રાખેલી બાધા પૂરી કરવા આ તમામ નિયમોનું પાલન કરીને પાંચમના દિવસે ગામના દેવને પૂજન કર્યા બાદ જ માનતા પૂરી થાય છે। નર્મદા જિલ્લાના ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા આ વર્ષે ધારાસભ્ય બન્યા છે। જૂની માનતા હોવાથી ધારાસભ્ય ઘેરૈયા બન્યા હોવાનો દાવો કર્યો છે। ઘેરૈયા બનતા શું નિયમોનું કરાય છે પાલન, સાંભળીએ ધારાસભ્યના શબ્દોમાં। અંદાજે 10 થી 15 હજાર વર્ષ પહેલાં જ્યારે ખેતીની અને ધાન્ય પાકોની શોધ થઈ ત્યારથી અમારા સમાજના વડવાઓ એને હિજારીમાં વર્ષે 8-10 મહિનાની મહેનત બાદ ખેતરના ધાન્ય પાકો પાકે એટલે હિજારી બનાવીને દેમોગરા યામગી માતાને કણી કંસારીને ચડાવવા માટે જતા હતા। અને ત્યારથી જ હોળીના 15 દિવસ પહેલાંથી જ ચંપલ નહીં પહેરવાના અને માથે ફાળી બાંધવાનું અને ગામમાં નહીં રહેવાનું, બેડાનું પાણી નહીં પીવાનું, ખાટલે નહીં બેહવાનું, ખુરશીએ નહીં બેહવાનું અને કોઈ પણ સ્ત્રીને નહીં અડવાનું કે એના કપડાને નહીં અડવાનું એવી પાલની સાથે
નદીની સાક્ષીમાં પૂજા કરીને પાલની પર ઉતરી જતા હતા અને ઉપવાસ કરીને હોળીના દિવસે જ આવીને હોળીમાં જે ફસલી હોળી કહેવાય એમાં જે પણ ધાન્ય પાકો પાકે, ચણા, મકાઈ, જુવાર, ચોખા કે જે પણ પાકે એને હોળીમાં નાખીને પ્રકૃતિનો આભાર માનવાનો કે જે પણ આ વર્ષ દરમિયાન તમે અમને આપ્યું એમાં જીવ જંતુ, કીડી મકોડી, પશુ પક્ષી બધાએ ખાધું ને અમારા માટે જે વધ્યું એ એનાથી અમે જીવી રહ્યા છીએ ને તમને પણ પધરાવીએ છીએ એમ કરીને હોળીમાં નાખીને હોળીનો ઉત્સવ ઉજવવામાં આવે છે. અને એમાં અમે વર્ષોથી હું પણ આ મારે 4થું વર્ષ છે. મારી માનતા પ્રમાણે હું પણ ગોસાઈ બનું છું અને બધા જ ગામના ગોસાઈઓ બને છે. અને આજે ઘરે ઘરે અમે અન્ય રિવાજ છે, અમે ઘેર ઉઘરાવીએ છીએ. કોઈ 10 રૂપિયા આપે, 20 રૂપિયા આપે, એ બધા રૂપિયા ભેગા કરીને ગામના લોકો પાંચમના દિવસે ભેગા કરીને અમે સાથે જમણવાર કરીએ છીએ. હવે અહીં એક પ્રશ્ન થાય કે આખરે આદિવાસી સમુદાયના લોકો શા માટે માનતા રાખીને ઘેરૈયા બને છે? તો આ સવાલના એક નહીં પરંતુ એકથી વધારે જવાબ છે. આદિવાસી સમાજના કેટલાક લોકો બળવા ભૂવામાં માને છે. કોઈ પણ જાતની તકલીફને દૂર કરવા માનતા રાખે છે. તકલીફ કે મુશ્કેલી દૂર થાય ત્યારબાદ રાખેલી માનતા પૂરી કરે છે. હોળીના 5 દિવસ ઘેરૈયા બનીને માનતા પૂરી કરે છે. હોળી એ આદિવાસીઓનો મુખ્ય તહેવાર છે. આદિવાસીઓ દિવાળી કરતાં પણ વધુ હોળીનો તહેવાર મનાવે છે. હોળીનો તહેવાર આવતા પહેલા દુનિયાના ખૂણે ખૂણેથી પણ આદિવાસી માદરે વતન આવી જાય છે અને ખૂબ જ હર્ષોલ્લાસથી હોળીની ઉજવણી કરતા હોય છે. હોળીના દિવસે આદિવાસી સમુદાયમાં પરંપરાગત ખોરાક પણ તૈયાર કરવામાં આવે છે, જેમાં મકાઈની રોટલી, દાળ ભાત અને વાંસના શાકનો સમાવેશ થાય છે. કેટલાક વિસ્તારોમાં મીઠાઈઓ જેવી કે પૂરણપોળી અને લાડુ પણ બનાવવામાં આવે છે. રંગોની વાત કરીએ તો આદિવાસીઓ પ્રાકૃતિક રંગોનો જ ઉપયોગ કરે છે, જે ફૂલો, પાંદડા અને ખનિજોમાંથી બનાવવામાં આવે છે. આ રંગો પર્યાવરણને અનુકૂળ તેમની સંસ્કૃતિનું પ્રતિબિંબ છે. આદિવાસી વિસ્તારોમાં હોળીની ઉજવણી એક એવો પ્રસંગ છે જેમાં સંસ્કૃતિ, પરંપરા અને સામાજિક એકતાનું સુંદર સુગમ જોવા મળે છે. આદિવાસી સમુદાયની આ પરંપરાઓ ન માત્ર તેમની સંસ્કૃતિનું જતન કરે છે, પરંતુ આજના આધુનિક યુગમાં પણ તેમની ઓળખને જીવંત રાખે છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.